अस्सलामुअलैकुम ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 રચનાઓમાં આપણે કાલે થોડી રચનાઓ જોઈ ગયા. ખૂણાઓનો દ્વિભાજક જોઈ ગયા, રેખાખંડનો લંબ દ્વિભાજક જોઈ ગયા અને 90° અને 45° આ બેનો પરિકરની મદદથી ખૂણાઓ કઈ રીતના રચાય એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. બરાબર. 90 અને 45 ફરી પાછા આજે આપણે રિપીટ કરી લઈએ અને બાકીની જેટલી છે એટલી પણ આજે આપણે જોઈ લઈશું. ઓકે. પડીકર અને માપપટ્ટીની મદદથી વિવિધ માપના ખૂણાઓ રચીશું આપણે. તો પહેલું આપણે કાલે જે જોઈ ગયા હતા બે અહીંયા ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ છીએ 90°. તો પહેલું કામ શું કરીશું, કોઈ એક માપનું કોઈ પણ માપનો મતલબ કોઈ ફિક્સ માપ નહીં એનું એક કિરણ રચીશું માપપટ્ટીની મદદથી. કિરણ રચાઈ ગયું, નામ આપી દઈએ BC. ઓકે. ત્યારબાદ પડીકર લઈશું. પડીકરમાં કોઈક ત્રિજ્યા યોગ્ય માપની ત્રિજ્યા, બહુ મોટી પણ નહીં બહુ નાની પણ, અને બી ને કેન્દ્ર કરી એક અર્ધવર્તુળ રચીશું. આ પ્રમાણે અર્ધવર્તુળ રચી લીધું. હવે આ જે આપણે ત્રિજ્યા લઈ લીધી એ બદલાવી જોઈએ નહીં. એની એ જ ત્રિજ્યા રાખી કિરણ બીસી ઉપર અર્ધવર્તુળ દોર્યું જે છેદે છે, જ્યાં આ અર્ધવર્તુળ કિરણ બીસી ને છેદે છે એને કેન્દ્ર લઈ અને એક ચાપ રચીએ. આ ચાપ અર્ધવર્તુળને જ્યાં છેદે છે એને છેદ બિંદુને કેન્દ્ર લઈ ફરી બીજી આગળ એક ચાપ દોરીએ. હવે આ જે બે ચાપ છે એ બંને ચાપ જ્યાં છેદે છે એ છેદ બિંદુને વારાફરથી કેન્દ્ર લઈ ઉપરની તરફ બે ચાપ દોરીએ. આ થઈ ગયું. અને આ જે બંને છેદે છે ચાપ ત્યાં આપણે એક કિરણ દોરી લઈએ. આ કિરણ દોરાઈ ગયું. કિરણ નામ આપી દઈએ BA. તો આ જે ખૂણો બન્યો આ ખૂણો થઈ ગયો આપણો 90°. બરાબર. આપણો ખૂણો જે આ રચાયો આ કેટલા માપનો થઈ ગયો 90°નો. ઓકે. આ એક વાત પૂરી, આપણો 90° પૂરો. ચાલો 45 એ કોના અડધા છે 90ના, એટલે કે 90°નો જે ખૂણો છે એ ખૂણાનો આપણે દ્વિભાજક દોરીશું. દ્વિભાજકનો મતલબ કે ખૂણાના બે સરખા ભાગ કરે. એના માટે જે ખૂણાનો દ્વિભાજક દોરવો હોય એટલા ખૂણાનું આપણે માપ લઈશું. એટલે આટલેથી આટલે સુધીનું માપ લઈ લઈએ. તો અણીવાળો ભાગ કિરણ બીસી ઉપર જ્યાં છેદે છે તેના છેદ બિંદુને કેન્દ્ર લેવાનું અને થઈ ગયું. હવે વારાફરથી આને કેન્દ્ર લઈ લો અને કિરણ AB પર જે અર્ધવર્તુળ છે એના છેદ બિંદુને કેન્દ્ર લઈ આ પ્રમાણે ચાપ દોરી દઈશું. હવે આ બંને જ્યાં ચાપ છેદે છે ત્યાંથી આપણે ઉગમ બિંદુ B પરથી એક કિરણ રચીશું. ઓકે. આ જે કિરણ છે નામ આપી દઈએ BD. આ કિરણ એ કોનો દ્વિભાજક થઈ ગયો 90°ના ખૂણાનો. તો આ માપ જે છે આ માપ આ બન્યો આપણો 45°. ઓકે. ક્લિયર. આટલે સુધીની કાલે આપણે જોઈ ગયા હતા જે ફરી પાછું રિપીટ કરાવી દીધું. ચાલો આગળ વધીએ. હવે કયો ખૂણો છે 60°. ફરી પાછા આ બધું દોરીએ. પહેલું કામ કિરણ દોરીશું. કિરણનો કોઈ ચોક્કસ માપ નહીં. કિરણ AB. સેમ વસ્તુ
પડીકર લઈ લઈએ. યોગ્ય ત્રિજ્યા એને કેન્દ્ર કરો. એને કેન્દ્ર કરી આ પ્રમાણે અર્ધવર્તુળ દોર લો. કિરણ એ બી પર આ અર્ધવર્તુળ જ્યાં છેદે એ છેદ બિંદુને કેન્દ્ર કરી એ જ ત્રિજ્યા વડે એક ચાપ અર્ધવર્તુળ પર રચો. આ જે અર્ધવર્તુળ ઉપર પ્રથમ ચાપ રચાય છે એ આપણું બની ગયું કયું 60°. તો આને જોડતું એક કિરણ આપણે રચી લઈએ. ઓકે, આ થઈ ગયું આપણું કિરણ રચી લીધો. નામ આપી દઈએ કિરણ એ સી. તો જે આ ખૂણો રચાય છે આ ખૂણો આપણો બની ગયો 60°. બરાબર. હવે આ જ માપનું આગળ વધીએ આપણે. આ સેમ આપણે આટલેથી શું કરેલું પ્રથમ ચાપ ડ્રો કરેલી એ આપણી કેટલા 60° ખૂણો. હવે એને આગળ વધારીએ સેકન્ડ ચાપ એના પર જ દોરીએ અર્ધવર્તુળ પર. તો અહીંયા આ જે બીજી ચાપ રચાય છે એ એના ડબલ થાય. 60 ના ડબલ કેટલા 120. તો આ માપ જે છે એ કેટલું બન્યું 120 નું બનશે. આ થઈ ગયું માપ. આ જે આખું માપ થયું એ કેટલું 120° નું. ઓકે, તો અહીંયાથી આપણા 60 પૂરા 120 વાળું બતાવી દીધું. અગર જો આગળ ત્રીજું રચીએ તો એ કેટલું થશે એનાથી 3 ગણું એટલે કેટલું થશે 180. ઓકે, ખ્યાલ આવી ગયો. પહેલું ચાપ જે રચીએ એ કેટલા 60. એના આગળ સેકન્ડ ચાપ રચીએ એ 120. ઓકે, ચાલો હવે આગળનો જે આપણને કીધો છે એ 30° નો કીધો છે. 30° નો કીધો છે. 30 એ કોના અડધા 60 ના. તો આપણે કયા ખૂણાનો લંબ દ્વિભાજક દોરીશું 60 નો દ્વિભાજક દોરીશું. તો આટલેથી આટલું જે ચાપનું માપ છે એ આપણે લઈશું ક્યાંથી એ બી થી લઈને આ જે 60° નો ખૂણો રચ્યો છે એટલું આપણે ત્રિજ્યા લઈ લઈશું. સૌ પ્રથમ કિરણ એ બી ઉપર જ્યાં છેદે છે તે છેદ બિંદુને કેન્દ્ર કરીને એક ચાપ આગળની તરફ દોરીશું. એ જ પ્રમાણે કિરણ એ સી પર જે બંને ચાપ છેદે છે એનું છેદ બિંદુ લઈ આ પ્રમાણે ચાપ દોરીશું. આ બંને જે ચાપ છેદે છે ત્યાં આપણે એને જોડતું એક કિરણ દોરીશું. આ થઈ ગયું. અને નામ આપી દઈએ ડી. તો ખૂણો ડી એ બી આ જે માપ છે આ માપ કેટલા અંશનું થયું 30°. ખ્યાલ આવી ગયો. જે આપણે યોગ્ય ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોર્યું. કિરણ એ બી ઉપર આ અર્ધવર્તુળ જ્યાં છેદે છે એના છેદ બિંદુને કેન્દ્ર કરીને એક ચાપ દોરી. એ ચાપ બનશે 60° ની. બીજી ચાપ દોરીશું તો 120. ત્રીજી ચાપ દોરીશું તો 180. ઓકે, હવે આગળ આપણે 30° નો કીધો છે. 30° એ કોના અડધા 60 ના અડધા. તો 60° ના ખૂણાનો દ્વિભાજક દોરીશું. દ્વિભાજક દોરવા માટે જે ખૂણાનો આપણે દ્વિભાજક દોરવાનું છે એ ખૂણાનું માપ લઈશું. એટલે કે આટલેથી આટલે સુધીનું આપણે માપ લઈશું. આ જે આપણી ચાપ છે એટલેથી આટલે સુધીનું માપ લઈશું. સૌપ્રથમ આને કેન્દ્ર કરીશું અને ત્યારબાદ આને કેન્દ્ર કરીશું અને બંનેને
કેન્દ્ર કરી વારાફરતી આગળની તરફ ચાપ રચીશું અને આ બંને ચાપ જ્યાં છે તેને જોડતું એક કિરણ રચીશું અને આ જે આપણો ખૂણો બન્યો એ કેટલાનો થઈ ગયો 30 નો એટલે આપણે અહીંયા 30° પર પૂરો ચાલો આગળ છે 15 15 કોના અડધા 30 ના એટલે કે 30° ખૂણાને જે 30° ખૂણો છે તેનો દ્વિભાજક દોરીશું હવે 30° ખૂણાના દ્વિભાજક માટે આપણે કેટલું માપ લેવું પડે આટલેથી આટલું અને હું ફરી પાછા અલગ કરીને બતાવું છું કારણ કે એકમાં બધી દોરીશ તો સમજ નહીં પડશે એટલે ફરી પાછી દોરું છું કિરણ પરિકર યોગ્ય ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર કરી અર્ધવર્તુળ બીસી ઉપર જ્યાં છેદે તેને કેન્દ્ર કરી એક ચાપ આ બન્યા 60 બરાબર આપણે 60° નથી દોરવાનો કેટલાનો દોરવાનો છે 15 નો એટલે 60 ના અડધા 15 સોરી 60 ના અડધા 30 અને 30 ના અડધા 15 એટલે આ તો આપણો 60 થયો આટલેથી કેટલું માપ લેવાનું આટલું એક ચાપ આગળની તરફ આને કેન્દ્ર કરીને જો અહીંયા છેદતું નથી તો આપણે ફરી પાછા શું કરીશું આને કેન્દ્ર કરીને આ ચાપને આગળ વધારી દઈશું થઈ ગયું ચલો આ આપણું બનશે 30° અને આપણે ઝાંખી લીટીથી દર્શાવી દઈએ અથવા તો તૂટક લાઈનથી ચાલો આ તૂટક લાઈનથી આપણે 30° દર્શાવી દીધા હવે 30 ના અડધા 15 એટલે આપણે કેટલું માપ લેવાનું આટલેથી આટલું આટલે પેલા આને કેન્દ્ર કરવાનું ત્યારબાદ ઓકે અને આ બંને ચાપ જ્યાં છેદે છે એને જોડતો આપણે એક કિરણ રચીશું અને એ થઈ ગયું આપણું 15° આ આપણો જે ખૂણો પૂછ્યો છે એ ખૂણો આવી ગયો 15° ઓકે આ થઈ ગયો 60 60 ના અડધા 30 30 ના અડધા 15 ઓકે તો આ આપણો બની ગયો 15° ઓકે ચાલો એટલે આપણો અહીંયા 15° પર પૂરો હવે આગળ વધીએ આગળનો કીધો છે 22.1/2 22.1 તો આને પહેલા આપણે મિશ્ર સ્વરૂપમાં છે એને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવીએ તો આ બંને વચ્ચે શાનો સંબંધ થશે ગુણાકારનો અને આ બંને વચ્ચે સરવાળો તો 22 દુ 44 44 ને 1 45 અને છેદમાં 2 એટલે કે 45 ના અડધા 45/2 એટલે કે 45 ના અડધા એનો મતલબ કે 45° નો દ્વિભાજક દોરવાનો છે તો આપણે પહેલા કેટલા દોરવા પડશે 90 90 ના અડધા 45 અને 45 ના અડધા આપણે દોરવાના છે ચાલો કરીએ કિરણ બી સી પડીકર લઈ લો પડીકરના મદદથી યોગ્ય ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર કરી એક અર્ધવર્તુળ જ્યાં છેદે છે એને કેન્દ્ર કરી એક
ચાપ રચીશું. આગળ બીજી ચાપ, એના ઉપર બંને ચાપને વારાફરતી કેન્દ્ર કરી ઉપરની તરફ બે ચાપ રચીશું. હવે આ જે બન્યા એ કેટલા બનશે? 90°. તો આને આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ. આ થઈ ગયા 90. ચાલો 45 રચીશું. 45 ના અડધા કરવાના છે એટલા માટે. તો આટલેથી કેટલો માપ લઈશું? 90° સુધીનો. તો અહીંથી 90° સુધી પહેલા કિરણ બીસી પર જ્યાં છેદે છે ચાપ તેના છેદ બિંદુને કેન્દ્ર કરી અને કિરણ અહીંયા નામ આપી દઈએ બી એ. ત્યાંથી આ છેદ બિંદુને કેન્દ્ર કરી ચાપ રચીશું. આ થઈ ગયો 45. એને પણ આપણે કનાથી દર્શાવી દઈશું? તૂટક રેખા વડે. કારણ કે આપણને પૂછેલો છે 45 ના અડધા, એટલે આને પણ આપણે કના વડે દર્શાવી દઈએ? તૂટક રેખા વડે. ચાલો દર્શાવી દીધા. આ દર્શાવી દીધા બાદ 45 ના અડધા કરવાના છે. એટલે કેટલું માપ લઈશું? 45° ખૂણા જેટલું. આટલેથી આટલું વારાફરતી બંનેને કેન્દ્ર કરી ચાપ રચીશું. રચાઈ ગઈ. તો આ થઈ ગયા આપણને જે ખૂણાનું માપ પૂછેલું છે 22.1 તે મળી ગયા. અને હવે આપણે ડાર્ક લાઈન દર્શાવી દઈશું કારણ કે આ વસ્તુ આપણને પૂછેલ છે. આ જે માપ છે એ આપણું થઈ ગયું 22.1. ઓકે, એટલે આપણી આ રચના પૂર્ણ અહીંયા થાય છે. રચનાના મુદ્દા માટે આપણે જે કાર્ય સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ એ તમારે તમારી જ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ લખો. ખાલી આપણી દેશી ભાષા વચ્ચે આવવી જોઈએ નહીં. ઓકે, ચાલો આગળ 75 પૂછ્યું છે. 75 એટલે 90 સુધી તો આપણે જવાના જ. 60 વત્તા 15 કરીએ તો આપણે કેટલા મળે? 75. તો આ જે પહેલું છે એ તો આપણે 60 સુધી આવી ગયા. અને આ બે કેટલા થશે? 30. કારણ કે આ બંને કેટલા છે? 60 છે. એનો દ્વિભાજક દોર્યો એટલે આટલું કેટલું થયું? 30. 30 વત્તા 60 90 થયા. તો આ જે 30 છે આટલેથી આટલે સુધીનો ભાગ, આટલેથી આટલે સુધીનો ભાગ કેટલો છે? 30. અને આટલેથી આટલે સુધીનો ભાગ કેટલો છે? 60. અને બંનેને જોડીએ તો ટોટલ 90 થાય. બરાબર. તો આટલેથી આટલો ભાગ જે 30 છે એના આપણે અડધા કરી નાખીએ તો આ કેટલા બનશે? 15 બનશે. તો 60 વત્તા 15 ટોટલ કેટલા થઈ ગયા? 75. એટલે આપણે 75 દોરવા માટે શું કરવું પડશે? 90 સુધી એટલે કે આ બેનો દ્વિભાજક દોરવો પડશે. કે કોનો કોનો? 60 અને 90 એ બંને વચ્ચેનો જે ભાગ છે એનો દ્વિભાજક દોરીશું એટલે આપણને 15 મળશે. એટલે 15 વત્તા 60 ટોટલ કેટલા થઈ ગયા? 75. એટલે આપણને 75 મળશે. સમજ પડી? ચાલો દોરીએ. 90 સુધી તો જવાનું જ છે. પહેલું કામ કિરણ એ
બી. પડીકળ લો, પડીકળની મદદથી યોગ્ય ત્રિજ્યા વડે બી ને કેન્દ્ર કરી એક અર્ધવર્તુળ રચો. કિરણ એ બી ઉપર આ અર્ધવર્તુળ જ્યાં છેદે છે તેના છેદ બિંદુને કેન્દ્ર કરી અર્ધવર્તુળ પર એક ચાપ રચો. એને કેન્દ્ર કરી આગળ ઉપરની તરફ બીજી એક અર્ધવર્તુળ પર ચાપ રચો. બંને ચાપને વારા પરથી કેન્દ્ર કરી ઉપરની તરફ બે ચાપ રચો. આ બંને ચાપ જ્યાં છેદે છે એ છેદ બિંદુને જોડતું એક કિરણ રચો. અને આપણે તૂટક લાઈનથી દર્શાવીશું. નામ આપી દઈએ સી. કિરણ એ સી. ચલો આગળ શું કરીશું? કેટલો ભાગ લેવાનો છે? 90 અને 60 વચ્ચેનો. તો 90 અને 60 વચ્ચેનો ભાગ લઈ લઈએ, ત્રિજ્યા લઈ લઈએ અને બંનેને વારાફરતી કેન્દ્ર કરી ઉપરની તરફ ચાપ રચીશું. એક ચાપ અને આ થઈ ગઈ આપણી બીજી ચાપ. થઈ ગઈ, દોરાઈ ગઈ. એટલે આ આપણું થઈ ગયું ટોટલ જે આપણા 75 પૂછ્યા હતા એ 75 આવી ગયા. 60 વત્તા 15. અને આપણે ડાર્ક લાઈનથી ડ્રો કરી દઈશું કારણ કે આપણને આ પૂછેલ છે કિરણ એ ડી એટલે કે ખૂણો ડી એ બી આ કેટલા થઈ ગયા? 75. ઓકે, ત્યારબાદ તમે પૂરક કોણને મદદથી માપ આજે આપણે ખૂણો રચે છે એ બધું ચેક કરી લેવાનું કોણ માપકથી, પૂરક કોણના મદદથી. ઓકે, ચાલો આ 75 રચાઈ ગઈ. હવે આગળ કેટલા છે? 105. 105 એટલે કેટલા થશે? 90 વત્તા 15. 5 થઈ ગયા. 90 સુધી તો આપણે રચેલો જ છે. આટલેથી આટલે સુધીનું માપ કેટલું છે? 30. એના 15 કરવા હોય તો આટલેથી આટલા ભાગનું શું કરવાનું? દ્વિભાજક દોરીશું. દ્વિભાજક દોરતા આ કેટલા થઈ જશે? 15. એટલે કે 90 વત્તા 15 આપણા 105 મળી જશે. તો ચાલો સેમ જેવું પેલી તરફ કર્યું તે જ પ્રમાણે આ તરફ કરીશું. ક્યાંથી? આટલેથી આટલે સુધીનું માપ. બરાબર, વારાફરતી બંનેને કેન્દ્ર કરી અને ચાપ રચવાની છે. થઈ ગઈ, ચાપ રચાઈ ગઈ. દોર દઈએ, બંનેને જોડ દઈએ. આ આપણા થઈ ગયા 105. આખું આ બની ગયું આપણા કેટલા? 105. આ 90 અને આ 15. 90 વત્તા 15 105. ઓકે, તો આ 105 વાળા પર પૂરા. હવે અહીંયા છે 135. તો 135 કરવા માટે શું કરવું પડશે? 120 અને એના અંદર 15. તો થઈ ગયા 135. હવે 120 કેટલા? અહીંયા સુધી. બરાબર, હવે આગળ આપણે 180 નો પણ દોરવો પડશે. ચાલો કરી લઈએ. લાસ્ટ છે આ. એકસો 35 માટે આપણે 120 સુધી તો જવું જ પડે, 180 સુધી જવું પડશે. સેમ પહેલા કિરણ બી સી. પડીકળ લો, યોગ્ય ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર કરી એક અર્ધવર્તુળ રચો.
અર્ધવર્તુળ રચાઈ ગયું. કિરણ બીસી ઉપર આ અર્ધવર્તુળ જ્યાં છેદે છે તે છેદ બિંદુને કેન્દ્ર કરી અર્ધવર્તુળ ઉપર ક્રમશઃ 3 ચાપ રચો. ચાલો થઈ ગઈ 60, 120 અને 180. હવે આ બંને વચ્ચેનું માપ કેટલું છે? 30 છે. તો એનો શું કરીશું આપણે? દ્વિભાજક દોરીશું. આટલો 30 છે બરાબર. 120 અને 180 એ બંને વચ્ચે સોરી 60 થશે. 120 અને 180 વચ્ચે કેટલો થશે? આટલો 60 થશે. 60 ના અડધા કરીએ. આટલેથી આટલું માપ લઈને એક ઉપરની તરફ બંને છેદે છે એ કેટલા થઈ ગયા? 30. અને આપણે તૂટક લાઈન વડે દર્શાવી દઈશું. ચાલો આ તૂટક લાઈન વડે દર્શાવી દીધા. ઓકે, આટલું થઈ ગયું 30 અને આખું આ થઈ ગયું 120. એટલે આ જે આપણો ખૂણો બને છે એ ટોટલ કેટલો થયો? 150 નો થયો. કેટલો થયો? 150. હવે આટલું થઈ ગયું 30 નું માપ. આટલેથી આટલું 30 નું માપ. એના અડધા કરીએ એટલે આપણને 15 મળશે. તો અડધા કરી લઈએ. આટલેથી આટલે સુધીનું માપ. આનો દ્વિભાજક દોરવાનો એટલા માટે. ચાલો એક આ તરફ આ તરફ થઈ ગયું આપણા 15. હવે આને આપણે બરાબર જોડ દઈએ. એ આપણો થઈ ગયો 135. અને નામ આપી દઈએ આપણે એ. હવે આ જે માપ છે એ માપ આપણને જે પૂછેલા છે એ આ ખૂણો આપણો બની ગયો 135°. ઓકે, પહેલું શું કરવાનું? 120 અને 180 એ બંને વચ્ચેનો દ્વિભાજક દોરજો. દ્વિભાજક દોરીશું એટલે 30° નો થશે. હવે આ બંનેનું માપ લઈ અને એનો દ્વિભાજક એટલે 15 થશે. એટલે 120 વત્તા 15 એટલે ટોટલ કેટલા થઈ જશે? 135. અને આ સાથે આપણો આખો ચેપ્ટર પૂરો થાય છે. આગળની જે રચનાઓ છે એ તમારા 30% જે સિલેબસ કટ થયેલો છે એના અંદર નીકળી ગયો છે. તો આટલે સુધી આટલા જે બધા જોઈ ગયા એ બધા ખૂણાઓ આપણે પડીકણની મદદથી જોઈ ગયા. જો કંઈક પણ વસ્તુની સમજ ના પડી હોય તમે પૂછી શકો છો. અને આ સાથે આપણું 11મું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, અલ્લાહ હાફિઝ.